નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે ફરી એક વખત ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવી છે, કારણ કે આજે તાબડતોબ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને પછી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ ગીર સોમનાથ ગયા, જે કડવાસણ ગામ છે ત્યાં ખેડૂતો સાથે એમણે વાતચીત કરી છે, મુલાકાત કરી છે। પણ ગોપીબેન, સવાલ હજુ પણ એ છે કે હજુ પણ કઈ સહાયનો આંકડો છે સામે નથી આવ્યો કે કેટલી સહાય ખેડૂતોને ચૂકવવાની છે, કઈ જગ્યા ઉપર સર્વે બાકી છે, કારણ કે એવું કહેવામાં આવ્યું કે સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે, તો કેટલી જગ્યા ઉપર કેટલું નુકસાન થયું છે આ ક્યાંય જ સામે નથી આવ્યું અને દાદા પહોંચી ગયા તમામ જે ખેડૂતો છે એમની મુલાકાત કરવા માટે। બિલકુલ, આ દ્રશ્ય એ જ ગામના છે જ્યાં આગળ ખેડૂતો છે અને દ્રશ્ય તમને બતાડી રહ્યા છે, કારણ કે ત્યાં આગળ જે ખેડૂત મહિલાઓ હતી, ખેડૂત પુરુષો હતા, એ લોકો સાથે ચર્ચા કરી દાદાએ, અને દાદાએ ત્યાં આગળ સૌથી સારી વાત જે મને લાગી, કારણ કે અહીંયા આગળ સીધો સંવાદ કર્યો। મુખ્યમંત્રીએ કદાચ આ પહેલી વાર એવું થયું હશે કે મુખ્યમંત્રી સીધો સંવાદ કરી રહ્યા હતા ખેડૂતો સાથે, અને એ પણ ખેડૂતો સાથે એમના નુકસાનને લઈને આ સંવાદ થઈ રહ્યો હતો। અને સૌથી મહત્વની વાત મને અહીંયા એ પણ લાગી, કારણ કે દાદાએ ત્યાં આગળ દાદા પહોંચ્યા અને દાદા જ્યારે વાત કરી રહ્યા હતા ભૂપેન્દ્રભાઈ, ત્યારે એમને ખેડૂતોને એક સાથે રહેવા માટે કહ્યું, એટલે એક આમ પોઝિટિવ મંત્ર પણ આપી દીધો। અને અહીંયા આગળ એવું પણ કહી દીધું કે રાહત શું હશે શું નહીં એની કોઈ વાત નથી કરી, પરંતુ એટલું ચોક્કસ કીધું કે જો સાથે રહેશો તો જલ્દી ઊભા થશો। એટલે જે રીતે ખેડૂતોની આ સ્થિતિ અત્યારે ખૂબ દયનીય છે, તેવામાં એક સંદેશ આપવા માટે આજે ભૂપેન્દ્રભાઈ ગયા હતા કે સરકાર હજી બેઠી છે, કારણ કે સતત આપણે છેલ્લા ઘણા દિવસથી દીદી રિપોર્ટિંગ કરી રહ્યા છે કે સરકારના મંત્રીઓ ત્યાં જાય છે તો એમને વાસ આવે છે ખેતરની અંદરથી, સરકારના મંત્રી ત્યાં જાય છે તો ગમબૂટ પહેરીને જાય છે, એ ખેતરની અંદર ગમબૂટ પહેરીને જાય છે જે ખેતરમાં ખેડૂત અડધી રાત્રે પણ પાણી વાળવા માટે જતો હોય અને ત્યાં મંત્રીઓ ગમબૂટ પહેરીને જાય છે। આજે જ્યારે ભૂપેન્દ્રભાઈ પહોંચ્યા હતા તો ભૂપેન્દ્રભાઈએ સીધો સંવાદ તે ગામમાં પહોંચ્યા, ગામની અંદર ખેડૂતો સાથે આ સંવાદ કર્યો, અને એ સંવાદના જે દ્રશ્ય સામે આવ્યા એ દ્રશ્ય ખૂબ સુંદર છે। અને ખૂબ સુંદર કરતા એટલું કહીશ કે ખેડૂતોએ સીધું, કારણ કે ઘણી બધી વખતે કેવું હોય છે કે કોકના માટે ગુસ્સો હોય, સરકાર માટે ગુસ્સો હોય ખેડૂતોને, પણ જ્યારે ખેડૂત એ વસ્તુ બોલી જાય છે અને એવી વ્યક્તિને કહે છે કે જેના હાથમાં ખરેખર બધું જ છે કે રાહત પેકેજ કેટલું આપવાનું, કઈ રીતે આપવાનું, કોને શું થશે, એવું જ્યારે એ વ્યક્તિને કહી દેવામાં આવે, એટલે મુખ્યમંત્રી પોતે ત્યાં આગળ ગયા હતા, એટલે મુખ્યમંત્રી સામે જ્યારે પોતાની વાત કહી દીધી તો બની શકે કે ખેડૂતોનો હવે જે પોતાની નારાજગી છે સરકાર માટેની નારાજગી પણ કદાચ દૂર થઈ ગઈ હોય। પણ અહીંયા સવાલ એ બી છે કે દાદાએ કહી તો દીધું કે એક રહેશો, સાથે રહેશો તો જલ્દી ઊભા થશો, પણ આ વાસ્તવિકતા એવી છે કે ખેડૂતને ક્યાંક કડદો પણ નડે છે, ક્યાંક ખેડૂતની સાથે બિયારણના નામે ચીટિંગ થાય છે, ક્યાંક ખેડૂતની સાથે ખાતરના નામે ચીટિંગ થાય છે, અને છેલ્લે જો બધું જ સમૂહ સૂત્રું ઉતરે છે તો MSP ના નામ ઉપર ખેડૂતે તો રોવાનો વારો આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક દાદા હવે જો ખેડૂતોની વચ્ચે પહોંચ્યા છે તો આશા રાખીએ કે દાદા ખેડૂતોની જે સમસ્યા છે, ના માત્ર આ કમોસમી વરસાદની, પણ કડદો હોય કે ખાતર હોય કે બિયારણ હોય, આ બધી જ સમસ્યાનું નિરાકરણ આવે ને સાથે સાથે MSP નું પણ નિરાકરણ આવે, કારણ કે ખેડૂતોને આજે પણ 10 વર્ષ જૂની જે MSP ઉપર પોતાનો પાક વેચવો પડે છે। પહેલા એ દ્રશ્ય જોઈ લઈએ, એની ઉપર એક નજર નાખીએ કે આજે ભૂપેન્દ્રભાઈ જ્યારે ખેડૂતોની વચ્ચે ગયા તો ખેડૂતોએ શું રજૂઆત કરી અને ભૂપેન્દ્રભાઈએ તેમને શું કહ્યું। સાહેબ, અમારે કાઠિયાવાડની એક કહેવત છે, કાઠિયાવાડની આપણે કહેવત છે, ખેતર હોય તો ખેડીએ, આ ડુંગરા ખેડા ન થાય, લખ્યું હોય તો વાંચીએ, આ કરમને કેમ વંચાય। એટલે અમારી ઉપર જે વિપતા આવી અને વિપતા સમયે તમે અહીં આવ્યા ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે। જે કાંઈ નિર્ણય કરવો હોય તમારા હાથમાં છે, અમે તમારા છોરું છે અને તમે અમારી સરકારને માય બાપ છે, જેટલું થાય એટલું ઘટતું કરજો। ભારત માતા કી જય, વંદે માતરમ। જો સરપંચ ને કયો તમે ગામ બધી તમારે કઈ કેવું હતું? અમારી સાહેબ નુકસાન શું બરાબર, એટલે 100% નુકસાન છે, બધું જેવું નિરાધાર થઈ ગયા। હવે તમારે જે કરવું હોય કરજો।
તો કોઈના પર કહેવું નથી ને. આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ કે ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ રહે. આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ ક્યાં નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જ્યારે કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતો આવ્યો. એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વચ્ચામાં જોતા ભાઈ એટલે ત્યાંથી જોઈએ તો પાછળનું એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરીશું. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ. એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે. એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં. નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઊભા રહે કંઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઊભા જ રહેવું જોઈએ છે. બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે. બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં. બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા. ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કંઈ આવું નથી રહેવાનું. ફરી પાછું અને વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે. તો કોઈના પર કેવું નથી. આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ રહે. આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ ક્યાં નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલા બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતો આવ્યો. એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે અમે થોડું વચ્ચામાં જોતા એટલે ત્યાંથી જોઈએ તો પાછળનું છે. એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરીશું. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ. એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે.
એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે. આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ. એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામ આમે, બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં. બધા એક સરખું એક અવાજથી બધા સાથે અમારી બહાર નીકળીશું પાછા. ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કઈ આવું નથી રહેવાનું. ફરી પાછા અને વધારે જો કોઈ જાણતું હોય કે ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે. તમારે વરસાદ અને વરસાદના હિસાબે નુકસાન એ કઈની વાત કરવી તો કરો આરામથી. નુકસાની તો તમે જોઈ લે રૂબરૂ, પછી તો અમારે શું વિશેષ કહેવાની કોઈ જરૂર નથી. સૌ પ્રથમ તો મુખ્યમંત્રીશ્રીનો હું દિલથી આભાર માનું છું કે આજ કોડીનાર તાલુકાની અંદર તમે આ મુખ્યમંત્રી તરીકે આજ અમારા તાલુકામાં પધાર્યા છે બદલ સમગ્ર તાલુકા વતી તમારો હું આભાર માનું છું. સાહેબ, આજ કોડીનાર તાલુકાની અંદર અવિરત છેલ્લા 8 થી 10 દિવસ ધીમી ધારે જે વરસાદ પડ્યો છે એના લીધે ની અંદર ખેતીવાડીનો 100% પાક, માનો કે શેરડી અથવા બીજા જણસોની અંદર તકલીફ ઓછી છે, બાકી સોયાબીન, મગફળી જેવા પાકોમાં પૂરેપૂરું સંપૂર્ણ નુકસાન થયું છે. અને દરેક ખેડૂતોને વધારેમાં વધારે આપની કક્ષાએથી વળતર મળે તેવી અમારી લાગણી છે. સરપંચ ભાગી નહીં જતો જો ચાલો રિદ્ધિ, આપણે અહીંયા ભૂપેન્દ્રભાઈને સાંભળ્યા અને ખેડૂતોને પણ સાંભળ્યા, પણ અહીંયા સૌથી મોટી સમસ્યા એ આવી રહી છે અને જે રીતે ત્યાં આગળ ખેડૂતો કહી રહ્યા છે, જે પાક વાવવા માટે એમણે પાક ધિરાણ લીધું હતું, એ પાક ધિરાણનું શું? કારણ કે પાક તો તેમનો સંપૂર્ણ બરબાદ થઈ ગયો છે. તને પોતાને બી ખબર હશે કે ખેતરની અંદર જ્યારે ખેડૂત જે છે એ ખેડવાની શરૂઆત કરે ત્યારથી જ એનું ધિરાણ શરૂ થઈ જતું હોય છે. એ બેંક પાસેથી લેતો હોય કે કોઈ અન્ય લોકો પાસેથી લેતો હોય કે ત્યાં આગળની સહકારી સંસ્થાઓ પાસેથી લેતો હોય, પણ ખેડૂત માટે જ્યારે એવું હોય છે કે પાક ધિરાણ લીધું અને જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે બધું જ ચૂકવી દેતું હોય છે અને એના ઉપર વ્યાજ વધારે નથી હોતું, પણ એક સામાન્ય 2-3 લાખની આ લોન હોય છે, જે લોન ખેડૂતને પોતાનો પાક તૈયાર થાય એટલે એ પાક લોન ચૂકવી દેતો હોય છે. તો સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે રાહત પેકેજની વાતો કરી રહ્યા છે, પણ પાક ધિરાણનું શું? મહારાષ્ટ્રની અંદર પણ અત્યારે જે રીતે આંદોલન કરવામાં આવ્યું, ત્યાં આગળ ખેડૂતો રોડ ઉપર ઉતર્યા, હાઈવે ઉપર 2-3 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ થયા, ખેડૂતો રોડ ઉપર ઉતરીને આવ્યા હતા. તો તેવામાં પાક ધિરાણ માફ કરવાની વાત છે, એટલે હવે શું સરકાર એ પાક ધિરાણ માફ કરશે? આ સૌથી મોટો સમસ્યા છે. કારણ કે જો અત્યારે સર્વેની આ બધી જ જે પ્રોસિજર છે એ પ્રોસિજરમાં ન જવું હોય તો આના માટેનું જે સોલ્યુશન અત્યારે કહેવાઈ રહ્યું છે એ સોલ્યુશન એ કહેવાઈ રહ્યું છે કે સૌથી પહેલા તો પાક ધિરાણ જે છે એ પાક ધિરાણને અહીંયા આગળ રદ કરી દેવામાં આવે. એટલે કે જેટલું પણ પાક ધિરાણ ખેડૂતોએ લીધું છે, સહકારી બેંકો પાસેથી લીધું છે કે જ્યાંથી પણ લીધું છે, પાક ધિરાણને માફ કરી દેવામાં આવે તો ખેડૂતો એમનેમ જ એમની જે સમસ્યા છે એનું અડધું નિરાકરણ થઈ જશે. કારણ કે અત્યારે ટેન્શન એમને એ પણ હશે કે એક તો પાક ફેલ ગયો અને એમાં એમને EMIs ભરવાના આવતા હશે સહકારી બેંકોના ને એ બધા, તો એ કઈ રીતે ભરે? અને જો એમાં પણ ઘરમાં પ્રસંગ આવતો હોય તો એ કઈ રીતે થઈ શકે? એ સૌથી મોટો સવાલ છે. આ બધાની વચ્ચે પ્રતાપ દુધાત હોય કે પરેશ ધાનાણી, આ લોકો સુંડલો ભરીને મગફળી લઈને ગયા, કપાસના કાલા લઈને ગયા અને આ બધું લઈ અને ત્યાં આગળ પહોંચ્યા, કલેક્ટરની સામે રાખ્યું અને કલેક્ટરની સામે રાખી અને એમને કીધું કે ભાઈ હવે આ પાકની અમારી સ્થિતિ છે, અમે શું કરીએ? આ પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા.
પણ સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ છે કે રાજનીતિમાં ક્યાંક કોંગ્રેસ પોતાની રાજનીતિ કરી રહી છે, કારણ કે એમને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોની જે વોટ બેંક છે એ આમ આદમી પાર્ટી અમારી પાસેથી લઈ ન જાય, અને એટલા માટે થઈ અને જે કોંગ્રેસના ખેડૂત નેતાઓ છે, જેમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, આ બધા હવે આમ આદમી પાર્ટી ઉપર હુમલો કરે છે, અને આમ આદમી પાર્ટી ઉપર જે શાબ્દિક વાણ ચાલી રહ્યા છે કોંગ્રેસના નેતાઓના, ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય ને કે મુદ્દો એ રાજનીતિનો બની જાય છે, ખેડૂતોના ભલમનશાહીનો કે ખેડૂતો માટેનો જે મુદ્દો હોવો જોઈએ એ મુદ્દો નથી રહેતો. અહીંયા આગળ ગોપાલ ઇટાલિયા પણ આવ્યા, અને ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કે અમે સરકારને વિનંતી કરીએ જે રીતે પંજાબમાં હેક્ટર દીઠ 50,000 રૂપિયા સીધા અકાઉન્ટમાં આપ્યા એવી રીતે આપે. પરેશ ધાનાની સામે આવ્યા. પરેશ ધાનાની એવું કીધું કે હેક્ટર દીઠ આપે એટલે કે 2.5 વીઘા ખેતર થયું, 2.5 વીઘા એટલે 1 વીઘાના તમને 8 કે 7 કે 8,000 રૂપિયા પણ નથી મળી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા જોવા જઈએ ને તો જે રીતે આ આખી રાજનીતિ થઈ રહી છે ત્યાં કોંગ્રેસને પણ એવું લાગી રહ્યું છે કે અમારી વોટ બેંક જતી ન રહે, આમ આદમી પાર્ટીને એવું લાગી રહ્યું છે કે અમારા માટે આ સારામાં સારો મોકો છે, અમે આ વોટ બેંક આખી જે ખેડૂતની વોટ બેંક છે, કારણ કે જો ખેડૂતમાં કેવું છે કે અહીંયા કાસ્ટની વોટ બેંક નથી આવતી, અહીંયા ખેડૂત એ એક આખો વર્ગ છે, અને ત્યાં આગળ પટેલ નથી, ત્યાં દરબાર નથી, ત્યાં ક્ષત્રિય નથી, ત્યાં આગળ દલિત નથી, ઓબીસી નથી, અહીંયા બધા જ ખેડૂતો છે, અને બધાને જ આ ખેડૂત વોટ બેંક જોઈએ છે, કારણ કે આ વોટ બેંક જો જેની પાસે હશે તો ગુજરાતની અંદર ખેડૂત વોટ બેંક જો જોવા જઈએ તો લગભગ 27 થી 28% જેટલી ખેડૂત વોટ બેંક છે, અને આ જે ખેડૂત વોટ બેંક છે ક્યાંક ને ક્યાંક એમને સીધી અસર કરે, અને આમ જો આ પરોક્ષ રીતે જોવા જઈએ તો લગભગ 50% જેટલી ખેડૂત વોટ બેંક થાય ગુજરાતની ઇકોનોમીની અંદર. અને એમાં પણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે, કારણ કે આજે ભૂપેન્દ્રભાઈ પણ જનતાની વચ્ચે ગયા હતા, હાલાકી આ એમનું કામ છે જનતાની વચ્ચે જવું, પણ અહીંયા ક્યાંક એમને પણ એવું લાગી રહ્યું છે કે ભાજપ ક્યાંક આ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, જો ખેડૂતોનો મુદ્દો આવી જ રીતે ચાલતો રહેશે તો ભારતીય જનતા પાર્ટી પણ બેકફૂટ પર આવી જશે, અને આ બેકફૂટ પર ન આવે એટલા જ માટે કદાચ આટલા દિવસે દાદાને હવે ખેડૂતો યાદ આવ્યા. લગભગ 7 થી 8 દિવસ થઈ ગયા છે વરસાદને, અને દાદા હવે જઈ રહ્યા છે, એમના મંત્રીઓ જઈને પાછા આવી ગયા, પણ સૌથી મહત્વની વસ્તુ દાદા એમ કહે છે કે બધા સાથે રહેશો તો ઊભા થઈ જશો, પણ અહીંયા આગળ દાદાએ હજી સુધી કોઈ રાહત પેકેજ નથી આપ્યું, ના એની કોઈ ઘોષણા કરવામાં આવી છે, ના પાક ધિરાણને લઈને કશું કહેવામાં આવ્યું છે, પણ જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી છે, ગોપાલ ઇટાલિયા અને પરેશ ધાનાણીને સાંભળીએ. ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવવા ગયા હતા, એ આપણે બધાએ જોયું. દલીલ ખાતર એમ માની લઈએ કે એણે ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે, તો પછી સર્વેના નાટક શા માટે? તમારો મંત્રી ખુદ ખેતરે જઈને જોઈ આવ્યો છે એવું તમે કહો છો, તો તમારા મંત્રી પર વિશ્વાસ નથી કે તમે અલગથી સર્વે કરાવી રહ્યા છો? તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે, સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર દીઠ 50,000 નાખવાનું ચાલુ કરી દો, અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય. તમારા મંત્રી ખેતરે જાય છે, ફોટા પડાવે છે, પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો, એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે. ગુજરાતભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે, અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો, અને માત્ર ચોમાસુ પાકની નહીં શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે. ખેડૂતને જ્યારે પૈસા આપવાની વાત આવે, વળતર ચૂકવવાની, સહાય આપવાની રાહત, ત્યારે સર્વેના નખરા થાય છે કે ખેતરે ખેતરે ગ્રામ સેવક સર્વે કરશે અથવા તો ડિજિટલ સર્વે થશે. ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયાના લેણા માફ કર્યા દેવા, ત્યારે કયો ડિજિટલ સર્વે કર્યો હતો? તમારા મળતિયાઓના અબજો રૂપિયા માફ કરવા હોય તો કોઈ સર્વે નહીં, ડિજિટલ સર્વે નહીં, ફિલ્ડ સર્વે નહીં, કશું જ નહીં. એક સહી કરી અને ભાજપની સરકાર અબજો રૂપિયા માફ કરી દેશે. ગામડાના ખેડૂતના 2 લાખ રૂપિયા માફ કરવાની વાત આવશે તો ભાજપની સરકાર નખરા કરે છે, ગ્રામ સેવક મોકલશે ને વીસી ને તલાટી મંત્રી મામલતદારોના ચક્કર ખાધા કરો, ધક્કા ખાધા કરો. દોસ્તો, આ ખેડૂત વિરોધી માનસિકતા હોવાનું પ્રમાણપત્ર છે કે ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે 1 મિનિટમાં, અને ખેડૂતના 2 લાખ રૂપિયા માફ કરવા માટે થઈને સરકારની દાનત ખરાબ છે. એટલે આ ખેડૂત વિરોધી ભાજપનો અમે વિરોધ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે વહેલી તકે આ ખેડૂત ગળાફાંસો ખાય
એ પહેલા એના ખાતામાં સહાયના પૈસા પહોંચી જાય એવી અમારી લાગણી છે. ગોપાલભાઈ, મંત્રીમંડળમાં ફેરફાર થયા છે. જે હોમ મિનિસ્ટર હતા હર્ષ સંઘવી એ નાયબ મુખ્યમંત્રી બની ગયા છે, તો કંઈક એવું લાગે છે કે સરકાર ડેવલપમેન્ટ વિકાસની તરફ જઈ રહી છે. ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ 50,000 નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા પગે. આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે. મંત્રીમંડળ બદલવું એ જનતા માટે નથી. જે મંત્રીઓએ ખિસ્સા ભરી લીધા, ગોડાઉન ભરી લીધા, કબાટ ભરી લીધા રૂપિયાના, એનો વારો પૂરો. હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા ભરી લો, કબાટ ભરી લો, ગોડાઉન ભરી લો. આનોય વારો પૂરો થશે, નવા મંત્રી આવશે. જનતાને શું મળ્યું? ખેડૂત આજે ગળાફાંસા ખાય છે, મંત્રીઓ પોતાના ઘર ભરે છે, અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે. જનતાનો આમાં ક્યાં રોલ આવ્યો? એટલે આ મંત્રીમંડળ બદલાણું, એમાં જનતાનો ફાયદો નથી. એ તો એમની ને એમની સંગીત ખુરશીની રમત છે. જનતા આજેય લાચાર છે. અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે 2 દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ 50,000 રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. અમદાવાદથી હાલીને વિધાનસભા જઈશ જો 50,000 એક હેક્ટરના ખેડૂતોના ખાતામાં નાખે તો. એના પાક નુકસાનીનું વળતર મળે. ખેડૂત વીઘે 50,000 રૂપિયા પાક નુકસાનીનું વળતર. આ માગણી વ્યાજબી છે કે નહીં? વ્યાજબી છે કે નહીં? ભાઈ, આયા ખેડૂતનો દીકરો વીઘે 17,235 રૂપિયા તો મજૂરીમાં વેડફી ચૂક્યો છે. 20 મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે, પાથરા તણાઈ ગયા છે. અને અમુક ભડના દીકરા, નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50,000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય. તમે કોઈ સાંભળ્યું કે નહીં? હે, કાલે ભણેલા ગણેલા, બહુ ભણેલા ગણેલા નવા સવા નેતાએ નિવેદન આપ્યું કે દાદાની સરકાર 1 હેક્ટર એટલે 2.5 એકર, 2.5 એકર એટલે 6.5 વીઘા. 1 એકરમાં 2.5 વીઘા થાય. હે, 6.5 વીઘા. 6.5 વીઘામાં 1 હેક્ટર થાય. ભડના દીકરાએ કીધું કે 1 હેક્ટર ના 50,000 એટલે 1 વીઘે 8,000 રૂપિયા જો દાદાની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય. તમારો ડોહો 18,000 રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને 8,000 રૂપિયામાં આ ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરનારા લોકોને પણ ઓળખજો. મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે. હે, બારોબાર ગોઠવી લીધું. વીઘે 8,000 રૂપિયા દ્યો એટલે અમે ઉઘાડા પગે ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાવ. મારે વડિયાના પાદરમાંથી ગુજરાતના ખેડૂતોને પૂછવું છે કે હું આ 8,000 રૂપિયાની ભીખ લેવા માટે તમે અહીંયા બેઠા છો? હે, અમે ખેડૂતના દીકરા છીએ. અમારા પડામાં પડું લઈ લઈને બાપ અમારા પડામાં કોક હલ્લો કરે ને 5,000 રૂપિયાનું પેદા થાય. અમે 8,000 ની ભીખ લેવા નથી બેઠા, અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ. અધિકાર. વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદાને વિનંતી કરું છું, દાદા આજ ખેડૂતો છે, હે, તમને ખોબલે ધોબલે મત આપી અને આજ 168 જણાને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે. અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ, હમ ખાવા પૂરતા. હે, આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષે નથી થયો. પણ અમારી જનેતા લાજે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહીને તો અમારી જનેતાની કૂખ લાજે, કૂખ. અને એટલે હું વિનંતી કરું છું
તમારે મત જેને આપવા હોય એને આપજો. હે મત માંગવા નથી આવ્યો. ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે. આવતું એક અઠવાડિયું આખા જિલ્લા. ગોપીબેન, અહીંયા સવાલ આપણને સીધો જ ગોપાલ ઇટાલિયા હોય કે પરેશ ધાનાણી એમના ઉપર થયો. એક તરફ તો કોંગ્રેસના પીઢ નેતા છે પરેશ ધાનાણી, બીજી બાજુ ગોપાલ ઇટાલિયા છે. હજુ અમરેલીમાંથી સાંસદ આવ્યા છે, ભલે રાજકોટના સાંસદ છે પરસોત્તમ રૂપાલા, પણ વિનંતી ઉદ્યોગપતિઓને કરે છે કે તમારું જે ગામ છે, તમે જેના ઉદ્યોગપતિઓ છો, તમે તમારા ખેડૂતને મદદ કરજો. બીજી બાજુ આપણે ખોડલધામનું પણ જોયું કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, અલગ અલગ બાર વસે છે, એમને કીધું કે ખેડૂતોને મદદ કરજો. પણ અહીંયા સાંસદ ધારાસભ્યને સવાલ છે કે તમે તમારા ફંડમાંથી કયા ખેડૂતને મદદ કરવાના છો? બિલકુલ 100% સાચી વાત છે રીતિ. જો સાંસદ અને ધારાસભ્ય ઈચ્છે તો આ ખેડૂતોને બેઠા કરી શકાય છે અને ખેડૂતોને સારામાં સારી રીતે જલ્દીથી જલ્દી એ લોકોને બેઠા કરી શકાય છે, કારણ કે એ લોકો પાસે જે ફંડ હોય છે એ ફંડ સારું એવું મોટું ફંડ હોય છે. અને આમ જોવા જઈએ તો સરકારી યોજનાઓનું જે ફંડ આવતું હોય છે એ પણ એટલું મોટું હોય છે. એટલે ક્યાંક એવું જો ઈચ્છે કે ખેડૂતોને ફરીથી ત્યાં આગળ બેઠા કરવા છે તો આરામથી સાંસદો અને ધારાસભ્યો કરી શકતા હોય છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વરસાદ આવ્યો એ એક કુદરતી આપદા છે અને જે વેપારી કે જે લોકો જે સુરતની અંદર રહે છે, સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કે એની સાથે જોડાયેલા છે હોય છે, એમને ત્યાં કોઈ પણ આ પ્રકારની કુદરતી આફત આવે કે કશું થાય તો કયું એમના માટે મદદ કરવામાં આવે છે? કોણ, કયા વેપારી મદદ કરે છે? એ લોકો પણ ટેક્સ ચૂકવે છે ને. જ્યારે ટેક્સના પૈસા ચૂકવવામાં આવે છે તો એ સરકારની જવાબદારીમાં આવે છે. હીરાના વેપારીઓની હાલત ખરાબ થઈ તો એમના જે હીરાના કારીગર છે એમના માટે થઈ અને આખું એક પેકેજ આપવામાં આવ્યું, તો શું ખેડૂતોના દીકરા માટે કે એ લોકોના છોકરાઓને ભણવા માટે પેકેજ નહીં આપવામાં આવે? આ સૌથી મોટો સવાલ છે. બિહારની અંદર મેનિફેસ્ટો આપ્યો તો બિહારના મેનિફેસ્ટોમાં તમે એમ કહી શકો છો કે કેજી થી લઈને 12મા ધોરણ સુધીનું બધું જ એજ્યુકેશન ફ્રી આપીશું, તો શું ગુજરાતમાં નથી? અહીંયા આગળ ગૃહિણીને તમે 400 રૂપિયા બાટલો નથી આપી શકતા? તમે રાજસ્થાનમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પ્રોમિસીસ કરો છો. તમે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી આવી તો 10,000 સીધા ખેડૂતના અકાઉન્ટમાં આપી દીધા, બિહારની અંદર 10,000 સીધા મહિલાઓના અકાઉન્ટમાં આપી દીધા. ત્યાં ચૂંટણીઓ આવે એટલે તમે સીધા ડાયરેક્ટ અકાઉન્ટમાં પૈસા નાખી શકો છો. તો પછી ગુજરાતના લોકોએ શું બગાડ્યું છે? ગુજરાતે તો તમને આટલા વર્ષથી સત્તા આપી છે અને આજ એ સત્તા છે ગુજરાતની કે જેના કારણે તમે આજે દેશમાં સત્તા ઉપર બેઠેલા છો. તો તમે કેમ ગુજરાતના જ લોકોને આ અન્યાય શેના માટે કરવામાં આવે છે? અને સવાલ એ પણ મને તો ઘણી બધી વખતે થાય છે કે જે નેતાઓ આ બધું કરી રહ્યા છે, કારણ કે અલ્ટિમેટલી તમે નેતા બન્યા છો જ એના માટે. તમારે જ સમાજનું કામ કરવું હતું ને. તમે ભણી ગણીને બનો MBA અને કરો કોઈ કોર્પોરેટમાં કામ. તમે પોતે આ ફિલ્ડ સિલેક્ટ કર્યું છે ને, તમને કોઈ જબરજસ્તી તો નાખી નથી દીધા કે ના તમારે નેતા બનવાનું છે, ચૂંટણી લડવાની જ છે. અરે તમારું કામ છે, તમે એની સાથે કામ કરે. પુરુષોત્તમ રૂપાલા આટલા વર્ષમાં કેમ એમને યાદ ના આવ્યું આ બધું? પુરુષોત્તમ રૂપાલા એવું કહી રહ્યા છે કે ઉદ્યોગપતિઓ આવે તો શું ઉદ્યોગપતિઓ ટેક્સ નથી આપતા? એ તો એમનું કામ કરી જ દે છે. હવે કામ જ્યારે સરકારે કરવાનું છે તો સરકાર એમ કે ના ઉદ્યોગપતિઓ વચ્ચે મેદાનમાં આવે. એટલે સવાલ અહીંયા આગળ સરકારી મંશા ઉપર મને ઊભી થાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું પણ કહે છે કે અમે એક પેરેલલ આખી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની એક સિસ્ટમ ચલાવીશું જે સર્વે કરશે, એ સર્વે કર્યા પછી બધું નક્કી થશે. એટલે શું બધું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરશે? સરકાર શું કરશે? તો સરકારના કર્મચારીઓ શેના માટે છે? સર્વે પણ તમારે કરવાનો એટલે ભારતીય જનતા પાર્ટીના જેટલા મળે ત્યાં ખેડૂતો છે એ બધાને સારું મળી જાય અને જે બિચારો સામાન્ય ખેડૂત છે જેની પાસે 1 કે 2 વીઘાનું ખેતર છે એને તો કશું ના મળે. એ કોઈ રાજકીય પાર્ટીમાં હોય નહીં તો ત્યાં આગળ કોંગ્રેસના કોઈક સમર્થક ખેડૂત હોય તો એને પણ ના મળે. એટલે શું ખેડૂત નથી રહેતો? કોઈનો પણ સમર્થક હોય ને. એટલે અહીંયા સવાલ એ થાય છે રીતિ કે જ્યારે આવી બધી આપદા આવે છે ત્યારે તમારી સિસ્ટમ આટલી સ્લો કેમ થઈ જાય છે? દાદા ગયા ખૂબ સારી વાત છે, આટલા દિવસે ગયા એ પણ સારી વાત છે, પણ તમારી આ સિસ્ટમ આટલી સ્લો કેમ છે? આજે તો હું આશા રાખતી હતી કે કદાચ દાદા ત્યાં જાય અને ત્યાંથી જ એવું અનાઉન્સમેન્ટ કરી આપે કે અમે આટલા કરોડનું પેકેજ આપીએ છીએ, કે પાક ધિરાણને લઈને અમે લોકો વિચારી રહ્યા છે, અમે પાક ધિરાણ માફી ઉપર વિચારી રહ્યા છે, પણ આવું કશું જ ના બોલ્યા.
એટલે ક્યાંક ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે ખાલી એમનો ઉપયોગ જે છે માત્ર અને માત્ર વોટ બેંક માટે કરવામાં આવી રહ્યો છે. એમની જે એકચ્યુઅલ સમસ્યા છે, જે ખરેખર એ લોકો માટે જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે, એ સમસ્યાને કોઈ જોતું જ નથી. એટલે સવાલ તો હવે સરકાર ઉપર છે કે ક્યારે, કારણ કે આંકડા ઉપર અત્યારે ખેડૂતોની નજર મને છે. આજે કોકે એવું કીધું ગાંધીનગરથી કે 7,000 કરોડનું રાહત પેકેજ જે છે એ સરકાર પ્લાન કરી રહી છે કે 7,000 કરોડનું રાહત પેકેજ આપવામાં આવશે અને આ ખેડૂતોને આપવામાં આવશે. અચ્છા, એ રાહત પેકેજની ઘોષણા થઈ જશે, પણ એ રાહત પેકેજ ક્યારે ખેડૂતો પાસે પહોંચશે અને ખેડૂતોના અકાઉન્ટમાં સીધું નાખવામાં આવશે? તમારે ચૂંટણી વખતે પૈસા આપવા હોય છે તો તમે ડાયરેક્ટ નાખો છો, તો પછી અહીંયા શું કામ તમે એવી સિસ્ટમ રાખો છો? જે ખેડૂત છે સૌરાષ્ટ્રમાં છે, જે વિસ્તારની અંદર વરસાદ થયેલો છે, નાખી દો ડાયરેક્ટ એના અકાઉન્ટમાં પૈસા. કેમ નથી નખાતા? ત્યારે તમારે સર્વે કરવો છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં કહી શકાય ને કે મનસા ઉપર પણ સવાલ થાય છે. હજી બીજા 15 દિવસ રહેશે એટલે કે તું પોતાને, તને ખ્યાલ હશે, તાર પપ્પાએ અત્યાર સુધીમાં તો કપાસના ઝાડ કાઢી પણ નાખ્યા હશે, કારણ કે ખરાબ થઈ ગયા છે. જો એ અત્યારે નહીં કાઢે અને પાણી નહીં જાય તો પછી શિયાળુ પાક પણ નહીં થઈ શકે. એટલે મોટા ભાગના ખેડૂતોએ અત્યારે હવે પાક કાઢવાનો શરૂ કરી દીધો, કારણ કે ખેડૂત છે, એમનો પોતાનો એક જજ્બો છે, એમનો પોતાની એક હિંમત છે, જેના આધારે આજે કંઈ થયું એમની સાથે તો કાલે ફરીથી મહેનત કરવા લાગી જશે. એટલે ક્યાંક સરકારની આ ઢીલી નીતિ છે એ જ કદાચ સરકારને ભારે ના પડે એવું મને લાગી રહ્યું છે. આપને શું લાગે છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.